એક બેન એના બે છોકરાને લઈને દવાખાને ગયા. બેનને બચાડીને તાવ આવતો હતો. ઘરમાં હાહુ એ ગામતરું કરી ગયા હતા. હવે આવું ગામતરું કરી ગયા હતા એ આપણે અહીંયા બોલીએ તો સમજાય, નહીં તો બહાર બોલીએ તો આ વાક્ય પ્રયોગ સમજાય નહીં. ઘરમાં બીજું કોઈ હતું નહીં. પેલી બેનને તાવ આવતો હતો. એ પોતાના બે છોકરાને લઈને દવાખાને ગઈ. એક છોકરો 6 વર્ષનો, બીજો છોકરો 8 વર્ષનો. બેને લઈને દવાખાને ગઈ. એટલે દવાખાને ઓલો કેસ પેપર કાઢવાનો હોય ને, એટલે એણે પૂછ્યું, બોલો બેન, શું તકલીફ છે? તો મને તાવ આવે બાપા, અઠવાડિયું થયું, ચડ ઉતર થાય, ઉતરતો નથી. સારું, નામ લખાવો. એટલે બેને પોતાનું નામ લખાવ્યું. સારું, તમારા પતિનું નામ લખાવો. એટલે આમ માથે ઓઢેલું ને દાંતમાં છેડો ઘાલીને હેઠું જોઈને શરમની હારે હસવા માંડી. હું નામ ન લઉં. અરે કે બેન, નામ લખાવો, આમાં લખવું પડે, આ કેસ પેપર કાઢવાનો છે. તમારા પતિનું નામ લખાવો. એટલે પછી બેને પોતાના 8 વર્ષના છોકરાને કીધું, બટા, તારા બાપાનું નામ લખાય, તારા પપ્પાનું નામ લખાય. પોતે નામ લે નહીં ને, એટલે છોકરાને કીધું, તારા પપ્પાનું નામ લખાય. તો ઓલો જ્યાં લખાવા જાય ને, ત્યાં ઓલો 6 વર્ષનો હતો ને, એને બુસ્કોટ ખેંચ્યો મોટાનો, અને એના કાનમાં કે, મોટા, નામ નહીં લખાવતો, લેતો નહીં બાપાનું. કેમ? તો લેવા જવું હોત તો માએ ન લીધું હોત. આપણી માં નથી લેતી મતલબ લેવા જવું. તો છોકરાઓ આવો અર્થ કરે. બોલો, અત્યારે હવે આ સુધરેલો, એટલે સુધરેલો જમાનો એમ કેવા કરતા બદલાયેલો. પહેલા ક્યાં બગડેલો હતો, તો અટાણે સુધરેલો એમ કહીએ. બદલાયેલો સમય, એના કારણે બદલાયેલી વ્યવસ્થા, એટલે નામ લે છે બેનો. પણ જૂના જમાનામાં એ વખતમાં નામ નહોતા લેતા, તોય વ્યવહાર બરાબર ચાલતો હતો, જરાય તકલીફ નહોતી પડતી. મેં કીધું એમ 15માંથી ઓલો જ ઊભો થતો હતો, ખાલી સાંભળ્યું આટલું બોલે ને. અથવા તો નામને બદલે સર્વનામથી બેનો કામ ચલાવતી હતી કે બેહો તમે, એ આવે ને એટલે તમને કહું. હવે ઈ એમાં સમજાઈ જતું હતું. હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો, પધરામણીમાં, આ બદલાયેલા જમાનાની વાત કરું. તો એ બેન હતા, એના છોકરાઓ, એના સાસુમાં ખૂબ પ્રેમથી બધું સ્વાગતને અંતે કર્યું. તો સામાન્ય રીતે દોડાદોડી તો હોય જ કથામાં. ને એ વખતે 2 સત્રમાં કથા ચાલે, એટલે હું આમ ઘડિયાળમાં જોઈને આમ ઊભો થવા જાઉં, ત્યાં બેન મને કે ભાઈ શ્રી, ખાલી 15 મિનિટ બેસો, પિયુષ આવે છે, રસ્તામાં જ છે, એ તમને પગે લાગી લે, આશીર્વાદ લઈ લે. મને એમ કે એનો દીકરો હશે, કોલેજ બોલેજ ગયો હશે. ઠીક, અમે બેઠા. 15 મિનિટ પછી પિયુષ આવ્યો, ત્યારે ખબર પડી કે દીકરો નહીં, દીકરાનો બાપ છે. આ તો એના ઘરવાળાની વાત કરતી હતી બેન. પિયુષ એટલે એનો હસબન્ડ. પિયુષ રસ્તામાં જ છે, હમણાં આવશે, એ તમને પગે લાગી લે, તમારા આશીર્વાદ લઈ લે. હવે આપણે ત્યાં હોય ને તો આવું ગડબડ ન થાય. ઓલામાં કન્ફ્યુઝન થયું મને, કારણ કે એને બદલે એમ બોલી હોત બેન કે ઈ રસ્તામાં જ છે, 15 મિનિટ એને થશે અહીંયા આવતા, તો ભાઈ શ્રી એ પણ તો કાંઈ ગડબડ ન થાત, એકદમ સમજાઈ જાય. વગર નામે વધારે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં હતી. સમય સમય પરિવર્તન, એમાં કોઈ ટીકા કે કોઈ જજમેન્ટલ બનવાની કોઈ જરૂર છે નહીં. પરિવર્તનશીલ છે આ સમાજ, બધું બદલાતું રહે છે.